આખી દુનિયાના સમુદ્રોના મોજાની સ્પીડ ધીમી થઈ જાય તો શું થાય? પડે છે ત્યારે સઘળું પડે છે. ગુજરાતી ભાષા સાહિત્યમાં આ વાક્ય વારે વારે વાંચતા સાંભળતા હોઈએ છીએ. બીજા બધામાં તો લાગુ પડતા પણ છે, પણ પર્યાવરણ અને ક્લાઇમેટને તો આ વાક્ય દરરોજ લાગુ પડે છે. વધતા તાપમાનની ચિંતા કરીએ ત્યાં પૂર પ્રકોપ સામે લડવું પડે છે. એમાંથી નીકળીએ ત્યાં બરફ પીગળવાના સમાચાર વાંચીએ છીએ. એ સમાચાર માંડ ભૂલીએ ત્યાં એમેઝોનમાં ગાબડું પડવાના સમાચારથી થથરી જઈએ છીએ. એવા જ એક સમાચાર જાણવા જેવા છે. સાયન્સ ડેલીના એક રિસર્ચમાં દાવો થયો છે કે એટલાન્ટિક મહાસાગરના મોજાઓની સ્પીડ છેલ્લા 20 વર્ષમાં ઘટી ગઈ છે. તમને એમ થતું હશે કે દરિયાના મોજાની સ્પીડ ઘટે તો ઘટે, આપણને શું? પર્યાવરણના રેફરન્સમાં એક શબ્દ વપરાય છે, ઇકોસિસ્ટમ. કોઈ એક જગ્યાએ નાનકડો ફેરફાર થાય તો તેની અસર આખા એન્વાયરમેન્ટ પર થાય છે. મોજા ધીમા થાય તો સમુદ્રનું પાણી ગરમ થઈ શકે છે. મોજા ઠંડુ અને ગરમ પાણીને બેલેન્સ કરે છે. જો દરિયાની સપાટીનું પાણી ગરમ થતું રહે તો પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી શકે છે અને તેની અસર વાવાઝોડાથી લઈને વરસાદ, શિયાળો અને ઉનાળો બધા પર પડે છે. અને તમને એમ લાગતું હોય કે એટલાન્ટિક મહાસાગર તો આપણાથી 10,000 કિલોમીટર દૂર છે, તો એનાથી આપણને શું? તો યાદ રહે કે અલ્નીનો પણ આપણાથી એટલું જ દૂર છે અને અત્યારે આપણા ક્લાઇમેટની વાટ લગાડી દીધી છે.